સીતારામ બધાઈને સાંજના 5:30 વાગી ગયા છે। હવે થઈ ગઈ છું નવરી કામકાજ કરીને। મારા રાધે કૃષ્ણ સરસ મજાના બિરાજમાન છે દિવાલની અંદર અને મારા હૃદયની અંદર। અમારા ચાપલી બેન છે ને એ શાંતિથી બેઠા બેઠા બગાહા ખાય છે અને આજે છે પ્રકૃતિ શાંત છે, સરસ મજાના આરામ ઉપર છે। આમ જાગે છે પણ તોફાન જ બંધ છે, ઓઢીને સૂતા છે। કેટલી વાર હુવે એ મને જોઈને હાથ લાંબા લાંબા કર્યા હો, જો 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 એ ચાલુ જો ઊભી જોઈ જાય ને એટલે અહીંયા બે બાજુમાં બે, બસ બીજું કાંઈ નહીં। અત્યાર સુધી હું કામ કરતી હતી ને એટલે વાંધો નહોતો કે દેખાતી નહોતી, બાની નજરમાં આવી જાઉં એટલે પછી એનું એ ચાલુ, બીજું કાંઈ નથી। એની બાજુમાં બેહી અને માથામાં હાથ ફેરવ એ થયા ઊભા હો થયા, ઊભું નથી થવાતું, એની મેળે હવે ઊભા નથી થઈ શકતા, ઊભા કરી અને ટેકો લઈને બેહાડવા પડે। ઘટપણ ઘોડે ચડીને આવે ને બહુ દોયલા છે। તો હાલો બાપા હે બેહી જાવ જરાક વાર અને આપણે વાતો કરીએ। સીતારામ બધાઈને બેહી ગયા છે નવરા થઈને બાપા હે। મારી ડૂબતી નાવ જોઈ અને ઘણા હસ્યા ભરપૂર, અને હસનારા એ જ હતા કે જે મારી નાવમાં બેસી અને સામે કિનારા સુધી પહોંચ્યા હતા। પાણીપુરીવાળો આવી ગયો, અમારે ભટ્ટી બોલાવે, શાકવાળા, પાણીપુરીવાળા, ફ્રૂટવાળા, ઢોકળાવાળા, વાત પૂછો નહીં, નોન સ્ટોપ રોડનું મકાન છે ને કોર્નર પીસ છે તે બધું સંભળાય કે મારી ડૂબતી નાવ। ડૂબતી નાવનો અર્થ છે મારી ખરાબ પરિસ્થિતિ જોઈ અને ખૂબ હૈસા લોકો, અને હસનાર બીજું કોઈ નહોતું, જે મારી જ નાવમાં બેસી અને સામે કિનારે પહોંચી ગયા હતા। મિત્રો, સમાજની અંદર કંઈક આવું જ છે। તમે જેને મદદરૂપ બન્યા હોય, સહાયરૂપ બન્યા હોય, ભૂતકાળની અંદર તમે ઘણું બધું જેના માટે કરી ચૂક્યા હોય, અને જ્યારે એ પોતાના પગ પર દોડતા થઈ જાય અને સારી પરિસ્થિતિનું નિર્માણ એનું થઈ જાય, તમારી જરૂરિયાત એના જીવનની અંદર પૂર્ણ થઈ જાય, પછી જ્યારે તમારી નાવ જે છે, નાવનો અર્થ છે પરિસ્થિતિ, એ હાલક ડોલક થતી હોય, થોડીક નબળી જણાય, ત્યારે તમારી પરિસ્થિતિને જોઈ એકબીજા સાથે મળી ચર્ચાનો વિષય બનાવી અને ખડખડાટ હસે છે। કાંઈ વાંધો નહીં, જગતની અંદર ક્યારેય હેરાન ન થવું, દુઃખી ન થવું। સમયનું ચક્ર તો સમયનું ચક્ર તો જે છે ને દરેકનું ફરે છે। કોઈ આર્થિક રીતે દુઃખી છે, કોઈ શારીરિક રીતે દુઃખી છે, કોઈ માનસિક રીતે દુઃખી છે। બધા દુઃખની અંદર સૌથી મોટામાં મોટું દુઃખ જે છે ને એ શારીરિક અને માનસિક છે। બીજા દુઃખો તો આર્થિક, એ આપણે કંઈ થોડા ભેગા લઈને આવ્યા હતા, પૈસા થોડા જૈનમાં ત્યારે ખિસ્સા વિનાના નંગા પુંગા આ પૃથ્વી પર આવ્યા હતા અને એમ જ જવાના છીએ। તો હસનારાને એ કદાચ બુદ્ધિ નહીં હોય કે સૌથી મોટું સુખ એ જાતે નર્યા છે, એ વળી પાછા ઊભા થઈને પાછા હોઈ જાય। એટલે કદાચ કોઈને તમારી પરિસ્થિતિ જોઈ, તમારી ગરીબી જોઈ અને મિત્રો હસવાનું થાય, તમે તમારા પરિવારજનોની અંદર કદાચ સૌથી નબળા હોય અને તમારી ઉપર આવી વીતતી હોય તો લેસ માત્ર પણ દુઃખી થવું નહીં, કારણ કે કરોડપતિની જ્યારે અર્થી ઉઠશે અને સ્મશાને લઈ જવામાં આવશે તો એમની એ રાખ એવી જ હશે, અને જે ગરીબ છે એનું મૃત્યુ થશે અને એને સ્મશાને લઈ જવામાં આવશે તો એમની રાખ એવી જ બનશે। એટલે કોઈ પણ પ્રકારની ચિંતા બા ઊભા થાય છે, હવે ધીમે 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 છે પાછા હોઈ જાય, એટલે તમારે ચિંતા કરવાની નહીં। તો આવજો, સીતારામ। આવા જ મારા વિડીયો જોઈ રાખજો અને સપોર્ટ કરી રાખજો। ચાલો સીતારામ, આવો નાસ્તો કરવા। હું જો મસ્ત તમે નાસ્તામાં શું કરો છો? રોટલી શાક, રોટલી શાક છે કાનમાં અત્યારમાં જો હું ને તમે ને બધા બેભાન થઈને પડીએ, કારણ કે આપણે જમવામાં નાસ્તામાં ધ્યાન જ નથી આપતા। જો રોટલી, ગાંઠિયા, માખણ, ગાયના ઘીનું ચોખ્ખું દેશી શુદ્ધ માખણ હવારમાં આવો નાસ્તો તમે કરી લ્યો। ચા ગરમા ગરમ જો કરી લીધો છે, ગાયનું દૂધનો ચા હોય, નકરા દૂધનો ચા, એક ટીપું પાણી ન નાખીએ અમે દૂધની અંદર, નકરા દૂધનો જ ચા કરીએ અને પછી નાસ્તો કરી। આવો તો આવો ચાલો માખણ બાખણ ખાતું રહેવું। હા
પછી દવામાં પૈસા નાખવા એના કરતા તો મેડમ બેભાન થઈ જાય એમ જેમ. કઈ હમ. કહે કે ખાવ 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 તો ખાતા નથી. એક ખાય એટલે આયલું ને એક સશક્ત એક એકના સશક્ત શરીરમાં 5 જણાના પેટમાં થોડું જાય કઈ. એક માણસ સશક્ત હોય એટલે આયલું જો આમ માખણ ખાવાનું, પછી આમ રોટલી ને તારે ઘીવાળી ચોપડેલી જ રોટલી હોય પણ ઉપરથી માખણ લેવાનું, અને લગભગ 2 દિન 3 દિયે છે ને 2 દિયે 2 દિયે માખણ કરું ને તાજું ખાવાનું એ અલગ કરું. એ આપણે દૂધ મેરવેલું હોય ને એનું કરું, ઓલું તો મલાઈનું કરું, ઘી તો આ તાજું ખાવાની અંદર વાંધો ન આવે. ચાલો અને નાસ્તો કરવા. હનુમાનજીની જેમ હનુમાનજીના વંશના મકરધ્વજના વંશના બધાય છે. આ કોઈ આમ બેહો ને આમ કોઈ નાસ્તા કરવા બેહી શકે એ મને કહેજો, કોઈ આમ બેહી ન શકે પણ આ માણસ આમ જ નાસ્તો કરવા બેહે. હાલો હવે હું થોડુંક ભાવે તો ખાઈ લઉં. અટાણમાં થોડોક નાસ્તો કર્યો હોય તો 1:30 વાગ્યા લગી જમવા નથી ચડતું, એટલે નિરાત પછી 1:30 વાગે જમવાનો વારો આવશે પાછો બપોરે. ચાલો હું નાસ્તો કરી લઉં. સીતારામ. હાલો સીતારામ. આવો ચા પીવા. ચા બનાવે છે સાહેબ. હું કામ કરતી હતી તો પોતે આવીને ચા મૂકી દીધો છે. નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે. રોટલી તો મેં બનાવી લીધી છે, એક ચા બાકી હતો તો ચા ને રોટલી ખાવા આવો. ચા રોટલી માખણ જો હરખું નહીં ખાવ ને તો મારી જેમ ગોથા ખાઈને પડશો, બેભાન થઈને 108 બોલાવવી પડશે. એટલે ઉઠી અને વહેલું છે ને નાસ્તો કરી લેવાનો. અમારે આ માણસ એવું છે કે શું કહે પેટનું સારું, પેટનું હારે ન કરે એ જગતમાં કોઈનું હારું ન કરે. હા એટલે ઉઠીને પેટનું સારું કરી લેવાનું, પછી હાઈન લગી મળે કે ન મળે. આજ તમે સીધ જવાના છે? આજે બાપોદર જવાના છે. બેનના સાસુ ગુજરી ગયા, અમારે પહોંચાડવાની હોય એટલે જવું પડે. પોત નાખવાની હોય, ક્રિયા છે આજે આઈની. આઈ જે ગુજરી ગયા ને એને થઈ ગયા 11 દિવસ, તો એની આજે ક્રિયા છે. ચાનો ગેસ તો રાખી દીધો છે ફૂલ. હા બોલો આગળ કંઈ કેવું હોય આપણા યુટ્યુબ ફેમિલીને? યુટ્યુબને નમસ્કાર મારા. હમ બધા સુખ શાંતિથી રહ્યો, મા બાપની સેવા કરો. હા હું કરું એમ. હા. હા અમારો 2 જણાનો ઉદ્દેશ્ય જ એક છે કે આપણા હાથમાં હોય ને એમાંથી થોડું ઘણું 5-10% કાઢી અને પશુ પક્ષીને આપો, અને ઘરની અંદર આપણા મા બાપ હોય તો ઘર બેઠા ગંગા. પછી પીપરે પાણી રેડવા જવું નહીં. હા સેવા કરી હોય ને તો પછી મનમાં વિચાર જ ન આવે. 11 દી લગી બેહવું ન પડે, 5મે દીએ ક્રિયા કરી લેવાની. સેવા કરી હોય તો ઈ તો જેની જે બેહવું પડે. એવું ન હોય તો જેની જે ઈચ્છા, જેને ઉજવવા હોય ને બધાને ખવડાવવા પીવડાવવાની ઈચ્છા હોય તો માણસે વિચાર અલગ અલગ હોય. પણ મનની અંદર કોઈ દિવસ આપણે કાંઈ તકલીફ કે થાય અથવા તો ઘરની અંદર સુખ દુઃખ આવે તો કોઈ ખરાબ વિચાર ન આવે કે આપણે આપણા મા બાપની સેવા નથી કરી ને એ નડે છે. કારણ કે બધુંય માફીને પાત્ર છે, પણ મા બાપની આંખમાંથી નીકળેલા આંસુ માફીને પાત્ર નથી. કર્મ છોડે જ નહીં કોઈને. એટલે હાલો બધાય, ચા બની ગયો છે અમારો, નાસ્તો કરવા આવજો. સીતારામ. આવજો. સીતારામ. બધું અત્યારનું સવારનું કામ છે ને. સીતારામ બધાઈને પહેલા સીધી વાતો એ વળગી ગઈ. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને ગુડ ઇવનિંગ. જોકે આપણા ભારતીય સંસ્કૃતિ તો સુપ્રભાતમની છે, બધાનું પ્રભાત સારું જાય. બા છે ને બાજુ હું તાસને જો મારો હાથ પકડે છે, બાજુમાં બેઠી હોય ને ખબર નહીં એને હું ઓલા કે ને કે પોઝિટિવ વાઇબ્સ આવતા હોય કે મજા આવતી હોય કે ખબર નહીં, અને એને આનંદ આવે. જો યાદ રાતે 10:30, 11, 12 જ્યાં સુધી ના હુવે ને ત્યાં સુધી મારે એને માથામાં હાથ ફેરવે રાખવાનો. એ મારો હાથ પકડીને જામનામ જ હુવે. જો પકડી લીધો હાથ મારો, એને આ જ ટેવ છે. હવે આખો દિવસ મારે આ કેમ શક્ય બને? બપોર પછી તો ઠીક છે, રાતે તો હું છે ને લગભગ 11, 11:30 આજે તો આવ્યા હતા બાના ભાણેજ વહુ બેહવા. હમણાં અહીંયા બાજુમાં એના ભાણેજ ઓફ થઈ ગયા ને બેનના દીકરા, તો બધા બેહવાના આવતા હોય. બરાબર 4:30 હું હુવા ગઈ ઉપર. હજી તેમ જ કે બપોરે તારે એક ઝોલું લઈ લેવું, કારણ કે રાતે 12 થાય એટલે બપોરે હું ઉપર વહી ગઈ. મને ઉઠાડી નહીં હજી તે. એમના એની આઈથે મહેમાન આવ્યા ને તો ઠંડુ પીવડાવી દીધું, અને જ્યોતિ ઉપર હૂતી છે. મેં કીધું ઉઠાડાય ને, આપણા હગા બિચારા ક્યારેક આવતા હોય. અને અમારા પ્રદીપભાઈ નિલેશભાઈના વાઈફ આવ્યા હતા, પણ મળાણું નહીં એને. હું ઉપર સૂઈ ગઈ હતી આજે.
બપોરે રાતે જાગતા હોય બાની પાછળ. રાતે તો બા છે ને 12 વાગે જાગે, 12 વાગ્યા સુધી જાગે, 1 વાગ્યા સુધી જાગે, કંઈક 10 વાગ્યામાં હોઈ જાય, કંઈ નક્કી ન હોય કાંઈ કાયમનો. તો કાલે પરખા ફરતા હતા, મારો હાથ પકડીને મૂકતા જ નહોતા. અત્યારે જેમ હાથ પકડીને બેહે ને એમ બપોર પછી એ હાથ પકડીને બેહે. એટલે બાનું કામકાજ આવું છે. એટલે ઘણીવાર બપોરે અજીત બહુ સમજે, એ ન ઉઠાડે કે પછી હમણાં પાછી બીમાર પડી ગઈ હતી એટલે હવે છે ને બી ગયો છે, બેભાન થઈ ગઈ હતી, કાંઈ ભાન જ નહોતું રહ્યું. એટલે હવે મને કહે જ છે કે બપોરે તારે ગમે એ થાય ને બપોર કલાક 1.5 કલાક આરામ, કલાક તો કરી જ લેવો આરામ. પછી આપણે છે ને લેડીઝનો સ્વભાવ એવો ઓલું કામ ને આ કામ ને ઓલું કામ ને ગંધારું ગમે નહીં ને સારું હવાય નહીં. આપણા બહેનોના જીવ છે ને કામમાં બહુ ચોઈટા હોય ને પુરુષો છે એને કાંઈ વાંધો નહીં. અજીતને તો હાલે કે આપણે ક્યાં બે માણા છે ને હવે ક્યાં આપણે વેવાયું ઘેરે આવવાના છે, દીકરાઓના દીકરીઓના ઉપાધિ. અને બધા હકીકતને જાણે છે કે વૃદ્ધાવસ્થાનો ખાટલો ઘરની અંદર હોય ને એ ઘરની અંદર સ્વચ્છતા ઓછી હોય. તો એ સારું છે કે હું તો જેટલું થાય ને એટલું મારાથી કરી રાખું. બાકી ઈશ્વરની મરજી. જ્યાં સુધી લેણા દેણીના ઋણાનું બંધન છે મારા ને બાના, ત્યાં સુધી ભેગું રહેવાનું છે. જેવા ઋણાનું બંધન થઈ ચાહે પૂરા એવા હવને માર્ગે હવ થઈ ચાહે. આ પૃથ્વી પર બધા એકબીજાની સાથે ઋણાનું બંધનથી જોડાયેલા છે, તમે અને હું અને આ મારા બા. જો એ હિસાબે માથું દબાઈ જો જો બાજુમાં બેહો ને એટલે એનું ચાલુ, માથું દબાય ને પગ દબાય ને આ દુખે આ દુખે. બીજું કાંઈ એને નથી, બાજુમાં બેહો બસ. હવે આમાં આ માંસ તો છે નહીં, કાંઈ ચરબી તો બાને જરાય છે જ નહીં. તો શું હોય, હવે હાડકા છે, હાડકામાં તો હવે શું રહ્યું હોય, એને દાડપોથી વજન દઈને પકડીએ ને અડીએ ને તો એને દુખે, રાયડું નાખે. એમાં અજીત જે પર એને તેડીને ભાગે ને ત્યાં તો બહુ જ રાયડું નાખે. સવારે આજે જ અજીત કહેતો હતો કે સવારે ટોયલેટ કર્યા હતા અને પછી બાઈએ કે મને માર્યો કે ઢીકે પાટે. મેં કીધું કા, તો કે હું એને છે ને ફળિયામાં લઈ ગયો પકડીને. મેં કીધું બાવડા ન પકડાય, હરખાથી આમ કરી એકલા આમ કરીને તે તેડી અને લઈ જવાય. બે હસબન્ડ વાઈફ ઘણા પુરુષો છે ને હુગારવા હોય, બધું એની પત્નીઓ ઉપર નાખી દે કે સેવા જે છે એ બધી તારે જ કરવાની, ન અડે. અમારે એ 2 જણાને સારું છે, નહીંતર તો એકાઈથી તો કાંઈ થાય નહીં. એટલે હું નોકરીએ ગઈ હોય અને એ ઘરે હોય ને ત્યારે બધુંય સાફ બિચારો બધુંય કરવા લાગે અને મારે ન કરવું પડે. રાખી ન મૂકે મારા માટે કે આવશે ને આ ફેરી કરશે. રાતે 12 વાગ્યા પછી કે જઈ હું હુઈ જાઉં અને એનો જાગવાનો વારો હોય ને તો એ બહુ વધારે એનાથી ન થાય એમ હોય ને તો જ મને ઉઠાડે, નહીંતર ઉઠાડે નહીં, પોતે કરી લે. એટલે દરેક ઘરની અંદર સેવા તો જ થઈ શકે. નકર એકલું માણસ છે ને કંટાળી જાય. માણસને ખાલી વાતું કરવી ને સલાહ દેવી. બાકી આ ઉંમરે છે ને ઘરડું શરીરને પાછું ચોખ્ખું રાખવું, કોઈ પણ પ્રકારના ગંદકીવાળો નહીં, એકદમ સ્વચ્છ. વારંવાર નેપી નથી પહેરતા તો એક ગંધ ના આવવી જોઈએ. તમને જો કેટલું નીટ એન્ડ ક્લીન દેખાય છે. આજે બધુંય ખોર કાઢી, ચાદર બદલાવી, બધુંય એકદમ સાફ સુથરા. બપોર પછી થાય, સવારમાં તો હજી હોય ને તો એ કર્યું હોય તો બધું ઉપર નાખી આવે ને પછી એમને ગાદલું પડ્યું હોય ને એની ઉપર બાય પડ્યા હોય. હું હોય ત્યારે બધું ચોખ્ખું થાય, હું ન હોય ત્યારે તો કોણ કરે ચોખ્ખું. એટલે આવું છે બધું. તો એ સારું છે કે એટલું ધ્યાન રાખે છે અને મારાથી નોકરી થાય છે. નહીંતર અત્યારે છે ને બધુંય ખેંચી થાય. મોંઘવારીની અંદર આપણે સરકારી નોકરી ન હોય એટલે પૂરા પણ કરવા બહુ અઘરા થઈ પડે. તો હવે ઊભા થયા છે અમારા માતાજી, તો હાલો એની પાસે બેહવું હવે હરખાઈએ.